એ જવાનું જ નહીં. અહીં થોડો ઐશ્વર્ય જે છે એને ભગવાન કહી શકાય. શું કહે છે? ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ત્રીય જ્ઞાન વૈરાગ્ય સેવ ક્ષણ ભક્ત ઇતિ ગણા. જો સંપૂર્ણ બલ, સંપૂર્ણ યશ, સંપૂર્ણ ધન, संपूर्ण ज्ञान, संपूर्ण सौंदर्य, संपूर्ण वैराग्य धारण करते हैं वह भगवान है. तो જેની અંદર આ 6 ગુણ છે. બધા જો મોબાઈલ માં ફોટો પાડી શકો એટલે ઘરે જઈને આપણે જેમ છોકરાઓને રટન કરાય ને આમ આપણે રટી લેવાનું. હા, કોઈ પૂછે કે ભગવાન કોને કહેવાય તો આ જેના 6 ઐશ્વર્ય તમારે ચેક કરી લેવાના કે આ 6 ઐશ્વર્ય કોણ નામ છે, હે ને? તો જે રીતે કોઈ પોલીસ વાળો હોય તો એની જોડે આઈડી હોય ને, હે, એ રીતે આઈડી છે ભગવાનનું કે આની અંદર જેની અંદર 6 હોય એને ભગવાન કહી શકાય. તો યાદ રાખજો, હું નેક્સ્ટ ટાઈમ પૂછી પછી. તો આપણે બધા અલગ અલગ ભગવાનના ધામ વિશે જોયું, ભગવાનની સુંદરતા વિશે જોયું અને સર્વશ્રેષ્ઠ ધામ કયું છે? કયું ધામ સર્વશ્રેષ્ઠ છે? આપણે અહીં બી આ ભારતની અંદર બી ફરવા જઈએ તો કયું માન્ય છે? સર્વશ્રેષ્ઠ ધામ કયું છે? ભગવાનના ગુણો વિશે બી જોયું આપણે એક શ્લોક દ્વારા બતાવ્યું હતું, કદાચ ભૂલી ગયા તમે બધા? હા, ભગવાનના ધામ વિશે ચર્ચા કરી હતી કે સર્વશ્રેષ્ઠ ધામ કયું છે? એક વાર હા આ શ્લોક બતાવી દઉં. गोलोके नाम निज धाम नितले च तस्य देवी महेशारी धाम सुतेषु तेषु ते ते प्रभाव नित्या विहिताश्च येन गोविंदमादि पुरुषम तमहम भजामि. जिन्होंने गोलोक नामक अपने सर्वोपरि धाम में रहते हुए उसके नीचे स्थित क्रमशः वैकुंठ लोक, महेश लोक तथा देवी लोक नामक विभिन्न धामों के विभिन्न स्वामियों को यथा योग्य अधिकार प्रदान किया है, उन आदि पुरुष भगवान गोविंद का मैं पूजा करता हूँ. આ બ્રહ્મ સંહિતાની શ્લોક, આ બ્રહ્મ સંહિતાનો શ્લોક છે અને બ્રહ્મ સંહિતા બ્રહ્માજીએ ગાય છે. જે રીતે મનુ સંહિતા છે, બ્રહ્મ સંહિતા, અનક ચરક સંહિતા છે, એવી રીતે અલગ અલગ ઋષિએ જે સંહિતા ગાઈ છે આમાં બ્રહ્માજી ગાયું છે. અને બ્રહ્માજી શું કહે છે કે સર્વશ્રેષ્ઠ ધામ કયું છે? તો કે जिन्होंने गोलोक नामक अपने सर्वोपरि धाम में रहते हुए उसके नीचे स्थित. સૌથી પહેલા બતાવે છે કે ગોલોક નામનું ધામ જે છે એ ઉપર છે, એની નીચે શું છે તો કે વૈકુંઠ ધામ છે, જેને હરિધામ કહે છે, જે બોલે કહ્યું ને હરિધામ. પછી એની નીચે શું કહ્યું? મહેશ લોક છે અને એની નીચે દેવી લોક છે. અને જેના બધાના જે ધામના સ્વામીઓ જે છે, સ્વામી જે છે, અધિકારી જે છે, એ અધિકારીઓને યથા યોગ્ય અધિકાર પ્રદાન કોણ કરે છે તો કે ભગવાન કૃષ્ણ કરે છે. તો આ જે અધિકાર આપ્યા છે, જો અહીંયા ગોલોક ધામ છે, પછી એની નીચે વૈકુંઠ લોક છે બધા, અને આ મહેશ લોક છે, આ શિવજી છે, અને આ દેવી લોક, આ બ્રહ્માંડની અંદર આપણે આ દેવી લોક કહેવામાં આવે છે, જ્યાં આપણે અત્યારે છે. અને આપણે જવાનું, આપણે આપણા જીવનમાં ચિંતા ઈચ્છતા નથી, ભય નહીં ઈચ્છતા, દુઃખ નહીં ઈચ્છતા, હે ને? આવું કઈ ઈચ્છતા નથી. આપણું જીવન સુખમય બને અને હંમેશા આનંદમાં રહીએ. તો એ આનંદ માણવા માટે આ જગ્યા નથી. ભગવાન કહે છે આ જગ્યા કેવી છે? દુઃખાલયમાં શાશ્વતમ. આ દુઃખોથી ભરેલું છે, અહીં તમે આ માણી નહીં શકો. તો એ માણવું હોય તો તમારે ક્યાં જવું પડે? આ લોકોમાં જવું, યા તો વૈકુંઠ લોકમાં જઈ શકો, યા તો ગોલોકમાં ભગવાન કૃષ્ણ સાથે. બીજે કઈ તમને નહીં મળે. હે, કદાચ અહીં બી કદાચ તમે શિવલોકમાં તો બી પાછું આવવું પડે. ત્યાં શાશ્વત નથી. ત્યાં કેમ કે શિવજીનું ધામ જે છે એ બી શાશ્વત નથી, એ બી જતા રહે છે એકવાર, એટલા માટે. પણ આ જે ધામ જે છે બધા આ શાશ્વત છે, એટલા માટે. તો આજનો આપણે ટॉपिक છે कृष्ण ने अनैतिकता से गोपियों के साथ नृत्य क्यों किया जो दूसरों की पुत्रियां या पत्नियां थी.
શું આપણે સમજીએ છીએ? શું સમજ છે બધાની? સમજ શું છે? જેમ એક ફિલ્મની અંદર આવ્યો ને, કૃષ્ણ કરે લીલા ને અમે કરીએ તો કેરેક્ટર ઢીલા, એવું કંઈક ગીત હતું ને. હા, એટલે જેણે બનાવ્યો છે એ મોટા મોટો મૂર્ખ છે. પહેલી વાત એની મૂર્ખાની આપણે સમજવી જોઈએ. કેમ કે કૃષ્ણ એક આપણા જેવા સામાન્ય મનુષ્ય નથી, એ પહેલા સ્પષ્ટ હોવું જોઈએ. કૃષ્ણ સામાન્ય મનુષ્ય નથી આપણા જેવા, કે જે આપણે પંચ મહાભૂતથી બનેલા છે એવા કૃષ્ણ છે નહીં. આ જ પ્રશ્ન શ્રીમદ ભાગવતમની અંદર પરીક્ષિત મહારાજ પૂછે છે અને सुखदेव गोस्वामी उत्तर आपे छे कि श्रीमद् भागवतम में राजा परीक्षित ने सुखदेव गोस्वामी से पूछा। सुखदेव गोस्वामी ने उत्तर दिया कि महान व्यक्ति जो मिथ्या अहंकार और स्वार्थी भौतिक हेतु से मुक्त है, कभी कभी ऊपरी तौर से धार्मिकता के नियमों के विरुद्ध कार्य करते हैं, लेकिन तब भी वे पाप में प्रतिक्रिया में अधीन नहीं होते। तो फिर कैसे पूर्ण पुरुषोत्तम भगवान जो सभी जीवों के एवं जो सब कुछ विद्यमान है उसके सृष्टा है, और उनको धार्मिकता और अधार्मिकता से क्या कोई संबंध हो सकता है? सुखदेव गोस्वामी ने आगे समझाया कि भगवान के शुद्ध भक्त भी भौतिक कार्यकलापों में कभी भी बनते नहीं, क्योंकि वे भी भगवान के चरणारविंद की सेवा में दिव्य आनंद की प्राप्ति करते हैं। फिर कैसे स्वयं भगवान के बंधन का प्रश्न उठ सकता है? जो अपनी इच्छा अनुसार दिव्य रूप धारण करते हैं, वे गोपियों के और उनके पतियों के और वास्तव में सभी जीवों के हृदय में परमात्मा है। तो आ श्लोकनी अंदर आनी अंदर उत्तर आप्यो छे। सुखदेव गोस्वामी कहे छे के जे भगवानना महान भक्त भी छे, हाँ, ए भी जे व्यक्ति मिथ्याहंकार अने स्वार्थ भौतिक हेतुथी मुक्त छे, एवा घणी वखत ऊपर छल्ली रीते आपणे જોઈએ तो धार्मिक नियमों कदाच विरुद्ध कार्य कभी करता हो तो पण ए पापमय प्रतिक्रिया में परवाता नहीं। अने शुं छे? तो आवी ज रीते आ भगवान कृष्ण जे छे, जे बधायना एक तो जेटલું બધું આપણે જોઈ રહ્યા છે એનો વિદ્યમાન છે, આ બધું વિદ્યમાન જે છે એ ભગવાનથી છે અને એના સૃષ્ટા બી છે, તો પછી ભગવાન માટે ધાર્મિક અધાર્મિકનો પ્રશ્ન ક્યાં ઉઠે? સુખદેવ ગોસ્વામી એવું કહે છે. અને આગળ સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનના શુદ્ધ ભક્ત બી આ ભૌતિક કાર્યકલાપોમાં પછી એ બંધાતા નથી. તો ભગવાનની વાત જ શું કે જે ભગવાનના ચરણારવિંદમાં સેવામાં પરવાયેલા જે છે એ દિવ્ય આનંદની પ્રાપ્તિ કરતા હોય છે. તો ભગવાન માટે પ્રશ્ન જ ક્યાં ઉઠે? કેવી રીતે ભગવાન આવા કદાચ ભગવાનનો આવવાનો ઉદ્દેશ શું છે? ભગવાને આપણે જે રીતે કંઈક લટાર મારવા જતા રહ્યા એવું હોય છે? હે, કેમ ભગવાન આવે છે? કેમ? હા, એક છે ધર્મની સ્થાપના કરવા, બીજું હા પાપીનો નાશ કરવા, બરાબર. અને ત્રીજું ત્રણ છે ધર્મ સંસ્થાપનાય. ભગવાન તો ધર્મની સ્થાપના કરવા માટે આવે છે, એક એ થયું. ફરી ભગવાન કે પવિત્રાણામ સાધુનામ વિનાશાય દુષ્કૃતામ, કે જે પવિત્ર સાધુઓ છે એમને પવિત્ર કરવા માટે, યા તો આનંદ આપવા માટે અને અસુરોનો નાશ કરવા માટે. આના માટે ભગવાન આવતા હોય છે. તો એટલું ખ્યાલ હોવું જોઈએ કે ભગવાનને આ ધર્મ, કેમ કે આમ બાહ્ય રીતે લાગે ભાઈ આ તો આ જે ગોપિયાઓ જે છે એ ભાઈ બીજાની પત્ની, આ તો ગોપીઓ ત્યાંની પુત્રીઓ છે કોઈની. પણ ભગવાન તો પરમાત્મા રૂપે એ લખ્યું છે કે પરમાત્મા રૂપે બધાના હૃદયમાં બેઠેલા છે અને બધાના સ્વામી છે, આપણા બધાના સ્વામી છે. અને ભગવાન ભોગતા છે. ભગવદ્ ગીતાના 5મા અધ્યાયની અંદર અને 9મા અધ્યાયના 24મા શ્લોકની અંદર કે છે ભોક્તારામ એક તપસા સર્વ લોકો મહેશ્વરમ સુરદેવ શું છે કોઈને ખબર છે? સુરદેવ સર્વ ભૂતાનામ જ્ઞાતમ મામ શાંતિ ઈચ્છતિ. ભૂતાનામ, બધા ભૂતાનામ મીન્સ કે બધા જીવોના,
બધા જીવોના સ્વામી કોણ છે? બધાના ભોગતા કોણ છે? ભગવાન કૃષ્ણ. એવું તો 9મા અધ્યાય કે અહમ સર્વ યજ્ઞના ભોક્તારા પ્રભુ રેવ છે, કે હું જ યજ્ઞનો બધાનો ભોગતા કોણ છું? ભગવાન કે છે હું છું. અને ભગવાન પરમાત્મા એના બધાના સ્વામી છે. અને આ જે ગોપીઓ જે છે એ કોઈ સામાન્ય નથી. સામાન્ય આપણા જેવા સ્ત્રી પુરુષ જે છે એવું નથી. જે કૃષ્ણ રાસલીલા કરી તો લોકોને બધા અલગ અલગ કામ વાસનાના જે આપણા ભૌતિક જગતની અંદર આપણે જોઈએ કામથી વસૂલીભૂત છે, એટલે કોઈને ભગવાનની બીજી લીલાઓ જે છે એને કેવી રીતે જોઈએ? આંખોથી જોઈએ. આવું જેને કમરો થયો હોય એને શું દેખાય? બધું પીળું દેખાય ને. આપણે બધા કમરાવાળા છે. જે લોકો શાસ્ત્ર વાંચતા નથી, જે ભગવાનની લીલાઓને આવી રીતે બાહ્ય રીતે જોવે છે, એ બધા કેવા છે? કમરા રૂપે થઈ ગયા, કમરો થઈ ગયેલો છે. શાસ્ત્ર તો વાંચ્યા નથી. તો એટલે શાસ્ત્ર કે છે, સુખદેવ ગોસ્વામી જેવા મહાન મહાન ઋષિઓ કે છે કે આ કોઈ સામાન્ય લીલા નથી. આ ભગવાન આ જે રાસલીલા જે છે એ બધા જીવોને આકર્ષિત કરવા માટે ભગવાન. કેમ કે બધા લોકોને શું ગમે છે? નાચવાનું બધા જીવન ગમે છે. અને નાચે ક્યારે? ક્યારે જીવ આપણે બધા નાચીએ ક્યારે? જો આમ પાબંદી છે કે માતા લોકો લગ્ન પ્રસંગમાં નાચે નહીં, આમ બધા ન. પણ આવ તો જોઈએ છે ને બધા. માતા ચલો બધા પુરુષો નાચતા છે, માતાજી નાચવાનું ચાલુ થઈ જાય. હા, અમને બી જોવે છે ભાઈ, અમને બી આનંદ તો જોવે છે ને. અમે તમારા જેવા છે ને. તમે પુરુષનું શરીર છે, અમારા સ્ત્રીઓનું શરીર છે, બસ એટલું જ ને. હા, કેમ કે જીવ ક્યારે નાચે? એની અંદર આનંદ આવે ત્યારે. દુઃખમાં તમે એવું જો કે કોઈને દુઃખ હોય નાચતો હોય એવું? હા, કોઈ મરી ગયું હોય, આપણે બિહાડા કોઈ નાચે? કોઈ રડતા જ જોયા છે ને આપણે. તો આનંદમાં હોય ત્યારે વ્યક્તિ નાચી શકે. તો ભગવાન આ બતાવે છે કે ભગવાનના જે આ ગોપીઓ જે રાસલીલા જે છે, મેં આપણે પહેલા દિવસની અંદર જોયું હતું સર્ચ ઓફ હેપીનેસ. એની અંદર પહેલા સુખની પરમ સુખની ખોજ, બરાબર? એની અંદર જોયું કે આ ગોપીઓની જે રાસલીલા છે એ બ્રહ્માજીનો એક દિવસ એટલી લાંબી છે. તો અને એમાં બ્રહ્માજીનો એક દિવસ જે છે એ બી કેટલો છે? આ ચાર સતયુગ, ત્રેતા, દ્વાપર ને કળિયુગ, એને 1000 વાર ગણો ત્યારે દિવસ થાય, 12 કલાક થાય એમને. અને એવા જ રાત્રિ, ત્યારે એમનો એક દિવસ થાય છે. અને એ રાત્રિ પૂરી રાત્રિ તમે વિચારો, આ કળિયુગ આ 4 યુગને ગુણ્યા 1000 વરે ગણો ત્યારે એટલી તો લાંબી છે રાત્રિ. હવે સામાન્ય હોય તો અહીં આપણે 2-4 કલાક જો ગાવાનું થાય તો ઢીલા ટચ થઈ જાય, સવારમાં તો ઉઠાય નહીં. હે, જો નવરાત્રિમાં બધા લોકો શું કરે છે? કદાચ ગયું હોય પછી સવારમાં ઉઠે જ નહીં. અને જે કોલેજ જનારા હોય છોકરા છોકરીઓ એ તો ઉઠતા જ નથી, ભાઈ ત્યાં રજાઓ જ મૂકી દે. હા, કેમ કે આજે નાચ્યા હોય તો. અને આ તમે જુઓ બ્રહ્માજીની રાતે છે, એટલે આવી જીવોને આકર્ષિત કરવા માટે. એટલે એક આચાર્ય ગાયું છે, જીવે રે કારણ આસિયા પ્રપંચે લીલા કૈલો સુવિસ્તાર ગોપીનાથ. કે ભગવાન જે છે એ જીવોના કલ્યાણ માટે તમે કૃપા કરી. ભગવાન કૃપા કરીને આ જીવોના કલ્યાણ માટે અહીંયા આવે છે, સામાન્ય નહીં આવતા. પછી સુબલ ઉપનિષદમાં કહ્યું છે, એશ સર્વ ભૂતાત સર્વભૂતાત રાત્મા પરમ પાપમાં दिव्यो देव एको नारायण. एक पूर्ण पुरुषोत्तम भगवान है, भगवान नारायण. वे सभी जीवों के हृदय में दिव्य परमात्मा के और वे सभी पापों से पूर्णतः मुक्त है. सुबल उपनिषद के अंदर तो भगवान जो कोई व्यक्ति खोटू करे तो पाप એને લાગી જાય, પણ ભગવાન શું છે? પાપોથી મુક્ત છે. અને વ્યક્તિ પાપોથી ક્યારે મુક્ત કરી શકે? ભગવાન ભગવદ ગીતાના 18મા અધ્યાયની અંદર કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ ભજ, કે હું તારા બધાય પાપોને નષ્ટ કરી નાખીશ. આવું ક્યારે કરી શકે? હવે એક પાપમાં આવી જો આવું કરતા હોય ખોટું તો એ કરી શકે? કોઈને ના કરી શકે. પણ ભગવાન આવા પાપોથી આપણા જેવા મીન્સ કે જો હું આગળ બતાવીશ, આગળના શ્લોકની અંદર આ દેવતાઓ પ્રાર્થના કરે છે. આ દેવતાઓની પ્રાર્થનાની અંદર શું કહે છે? હે ભગવાન, આપ અપ્રતિમ લાવણ્ય અને વૈભવથી યુક્ત એવી 16,000 પત્નીઓ સાથે નિવાસ કરો છો. તેમના અતિ આકર્ષક મંદ સ્મિત યુક્ત નેત્ર પ્રકાશો
થી અને તેમના સુંદર ભવા દ્વારા તેઓ આતુર કામ દાંપત્ય રતિ વિલાસ માટે સંકેતો પાઠવે છે, પરંતુ તેઓ આપના મન તથા ઇન્દ્રિયોને અસ્વસ્થ કરવા સર્વથા અસમર્થ હોય છે. જો ભગવાનની આ દેવતાઓ કોણ પ્રાર્થના કરે છે? આ શ્રીમદ ભાગવતમના 10મા સ્કંદમાં દેવતાઓ પ્રાર્થના કરે છે કે તે તમારા જે 16,000 રાણીઓ જે છે, 16,108 રાણી, એમનું કેવું એમ લાવણ્ય કેવું છે? અપ્રતિમ. હા, આ એમનું લાવણ્ય, જેમનો જે દેખાવ જે છે ને અપ્રતિમ છે. જો જ્યારે રૂકમણી માતાના મંદિરથી જઈને પાછા આવતા હોય છે દર્શન કરીને, તો ત્યારે ખાલી આમ પલ્લું આમ ઉઠાવે છે ને, તો જે રાજાઓ ઘોડા પર બેઠેલા હોય છે ને એ પડી જાય છે. એટલી સુંદર હતા, એમ એટલા સુંદર હતા રૂકમણી માતાજી. આ ભગવાનની 16,108 રાણી છે, એમનું કે લાવણ્ય, એની કહ્યું આ લાવણ્ય જે છે કેવું હતું એમ, તો કે આ પ્રતિમ વર્ણન જ નહીં થાય એવું. પછી આ વૈભવયુક્ત છે, પાછું હે શણગારેલું છે, હે ને. જ્યારે શણગાર તો ઓર દીપી ઉઠે ને કોઈ પણ વસ્તુ, તો એવી રીતે આટલું વૈભવ અને લાવણ્ય હતું. તો એ શું કહે છે કે તમારા મન અને ઇન્દ્રિયોને અસ્વસ્થ કરવા સર્વથા અસમર્થ છે. તમારા મનને ઇન્દ્રિયોને સમર્થ નહીં એ અસ્વસ્થ કરી શકે. એટલે આપણી જેવું જે છે એ ભગવાન કૃષ્ણ ખાલી વાસનાથી ગોપીઓ સાથે લીલા નહીં કરતા. આપણે તો એક જ કેન્દ્ર આવે બસ, હે જાતીય સંઘ માટે જ આ કરે છે. પણ ત્યાં તમે ભાગવતમ વાંચશો તો ભગવાન આ ગોપીઓને બી મૂકીને જતા રહે છે, ગોપીઓને બી મૂકીને જતા રહે છે. જેની અંદર અહંકાર આવી ગયો એ બધા કેમ કે આ ફોટાની અંદર આ બધી ગોપીઓ જે છે, ગોપીઓને એવું લાગતું હતું કે કૃષ્ણ કોની સાથે છે? મારા એકલી સાથે, બીજા જોડે નથી. ભગવાનની એટલે માયા જે છે, આ બધી ગોપીઓને એવું લાગે કૃષ્ણ મારા જોડે છે. અને ભગવાન જેટલી ગોપીઓ હતી ત્યાં મને જે કરોડોની સંખ્યામાં હતી ગોપીઓ, એવું નથી કે સામાન્ય 1 2 4 કે 10 15 એવી નથી. તો આ ગોપીઓને બધાને એવું લાગે છે કે ભાઈ કૃષ્ણ મારી સાથે, જોજો આવજો, એવું જ હોય બરાબર. કોઈ કામી વ્યક્તિ હોય તો એથી જાય ખરો? હે ના જઈ શકે. પણ જેને જેને અહંકાર એવો આવી ગયો કોઈ મારી જોડે કૃષ્ણ છે, ભગવાન ત્યાંથી એ લીલામાંથી અંતર ધ્યાન થઈ જાય. પછી આગળ છે આ ગોપીઓ જે છે એ ભગવાનની આહલાદની શક્તિ છે. આપણે 3 શક્તિની વાત કરી હતી, કદાચ યાદ છે કોઈ? કઈ શક્તિ છે ભગવાનની? એક અંતરંગા શક્તિ જે ભગવાનની આહલાદની શક્તિ, રાધા રાણીનું કહ્યું હતું ને, સમજાયું હતું ને. રાધા રાણી કોઈ સામાન્ય આપણા જે સ્ત્રી નથી, જે આપણે ભૌતિક જગતમાં આપણે જોઈએ કે સુંદરતાની કોઈ પરી હોય એવી કઈ. હે તો રાધા રાણી ભગવાનની આહલાદની શક્તિ, અંતરંગા શક્તિ જે છે, જે આનંદ આપનારી શક્તિ છે. પછી તટસ્થતા શક્તિ સમજાયું હતું આપણે કે જીવ જે છે એ વિરજા નદીની પેલી પાર બી રહી શકે અને આ બાજુ બી આવી શકે, એટલે એને વચ્ચે છે તટસ્થ શક્તિ. અને જે બહિરંગા શક્તિ, 3 શક્તિ છે. તો આ જે ગોપીઓ જે છે, આ બ્રહ્મ સંહિતાની અંદર બ્રહ્માજી કહે છે આનંદ ચિન્મય રસપતિ ભાવિતા ભીષ તાભીર્ય એ વનિજ રૂપ તયા કલા ભી ગોપિયા કૃષ્ણ की आह्लादनी शक्ति का विस्तार है. આ ગોપીઓ જે છે એ રાધા રાણીના વિસ્તાર છે, એટલે સામાન્ય નથી આ. આગળ બી જોઈશું આપણે. પછી ચૈતન્ય ચરિતામૃતની અંદર કહ્યું છે राधा कृष्ण प्रेम विकृति आह्लादनी शक्ति अस्मात्. राधा कृष्ण की प्रेममय लीला એ ભગવાન की अंतरंग आह्लादनी शक्ति का दिव्य प्रदर्शन છે. આપણું આ સામાન્ય નથી, આ જે લીલા છે દિવ્ય છે. દિવ્ય એટલે અલૌકિક છે, જેને આપણે ગણના ના કરી શકીએ, તો કલ્પના ના કરી શકીએ. પછી આ ગોપિયા છે કોણ? તો પદ્મ પુરાણની અંદર કહ્યું છે गोप्यस्तु सुतयो गेया ऋषिजा कोप कन्या का देव कन्याश्च राजेंद्र न मानुष्य कतश्चन. यह समझा गया है कि कुछ गोपियां श्रुति की मूर्तिमंता स्वरूप है, जबकि अन्य पुनर्जन्मित संत गोपाओं की पुत्रियां तथा देवताओं की सेविकाएं हैं, परंतु किसी तरह से
हे प्रिय राजन, उनमें से कोई भी साधारण मनुष्य नहीं है. આ સાધારણ મનુષ્ય નથી જે ગોપિયા જે છે. આની અંદર કહ્યું કે ગોપિયા જે શ્રુતિ મંત્ર જે વેદોની જે શ્રુતિ જે છે, હે, કેમ કે ત્યાં બી આ વેદો બી છે, આવું આપણું જેવું સ્વરૂપ છે. આપણે તારે પુસ્તક રૂપે જોઈએ છે ને, પણ ભગવાનના ધામની અંદર આપણા જેવું સ્વરૂપ છે. અને એની જે શ્રુતિઓ જે છે, બરાબર, એ મૂર્તિમતા સ્વરૂપ છે, એમનું બી સ્વરૂપ છે. અને આ બીજી કહે છે કે પુનઃજનિત સંત રામ અવતારની અંદર જે સંત એ ભગવાનની આલિંગન કરવાની ઈચ્છા કરી હતી, એ બી આ જન્મમાં શું બની? ગોપીઓ બની છે. પછી જે ભગવાનના ધામમાંથી જે આવ્યા હતા, જે ગોપાઓ બન્યા હતા, એમની પુતળી હતી અને દેવતાઓની સેવિકા હતી. સામાન્ય નથી એ સ્ત્રીઓ. જો સામાન્ય જ હોત અને આ લીલા એવી આપણે કેમ ગરબડ ગોટાળાવાળી હોત, આપણે કેમ કે ગરબડ ગોટાળા તો એવી જ હોત, તો ઉદ્ધવજી જે છે એ પ્રાર્થના ના કરત ગોપીઓને, અને આ વસ્તુ ભાગવતમાં ના હોત. તો એ શું કહે છે? આસો મહો ચરણ રેણુ જુસામ અહમ શ્યામ वृंदावन किमपि गुल्म लतो औषधि नाम. उद्धव जी ने कहा, ओ मुझे वृंदावन की इन झाड़ियों की लताओं तथा जड़ी बूटियों में से कोई भी एक होने का सौभाग्य मिले तो मैं अपने आप को सौभाग्यशाली समझूंगा, क्योंकि गोपियां उन्हें अपने चरण कमल से रोदती है और अपने चरण कमलों की धूल से उन्हें आशीर्वाद देती है. जो महान સંતોનું 3 વર્ષનું મહાબલ કહેવામાં આવે છે. મહાબલ શું છે? તો જે કે છે, એક તો ઉચ્ચિષ્ટ, મહાન ભક્તોનું ઉચ્ચિષ્ટ ખાવું એ ભક્તિમાં પ્રગતિકારક છે. એક તો ઉચ્ચિષ્ટ. બીજું છે ચરણોદક, હા, જે ચરણ ધોઈ અને જે પીવામાં આવે ચરણામૃત. ત્રીજું હા ચરણરજ, સોરી ચરણરજ. ત્રીજું છે ચરણરજ. તો આ 3 એટલે આપણે બધા સાધુઓને પ્રણામ કરતા હોય છે ને, તો એ છે કે એમની કૃપા મળે. પણ ખરેખર ચરણરજને એ જે છે એ જો એમનું કહેલું નથી માનતા તો એ કામ કરતું પછી નથી એવું. વાસ્તવિક ચરણરજ શું છે કે ભગવાન અને ભગવાનના ભક્તોની વાતને માનવું. જે વ્યક્તિ નહીં માનતો એનું કોઈ કલ્યાણ નહીં થતું. તો મેન એ છે કે કલ્યાણ કરવું હોય તો એમની વાત માનવી. તો આ જે ઉદ્ધવજી છે એ સામાન્ય વ્યક્તિ તો છે નહીં. એક તો ભગવાન કૃષ્ણના સલાહકાર છે, ભગવાન એનાથી સલાહ લેતા, એમનાથી લેતા. અને આ જે ઉદ્ધવજી છે એ બૃહસ્પતિના શિષ્ય છે, દેવતાઓના જે ગુરુ જે છે એમના શિષ્ય છે. અને એ વ્યક્તિ એવું કહી રહ્યો છે કે જો મને જન્મ મળે ફરી તો ક્યાં મળે? વૃંદાવનની અંદર. અને શું બનાવે? કઈ ઝાડ બાળ બનાવી દે, લતા બતા, યા તો ઘાસ બાસ બનાવી દે. કેમ? તો કે ત્યાં ગોપીઓ જાય છે ને, એમની ચરણરજ મારા પર પણ મળે મને, હે, તો આશીર્વાદ પ્રાપ્ત થાય એટલા માટે. એટલે ગોપીઓ બી સામાન્ય નથી. અગર આવા મહાન વ્યક્તિ જે છે એ કે ભાઈ મને આવું ઘાસ બાસ બનાવી દો. મનુષ્ય શરીર મળ્યું હોય અને એમાં ઘાસ બનવા કોણ તૈયાર છે? આપણે કોણ બનવા તૈયાર? હે, બનાવે એવું કે ના આ જ રહેવા દો તમે. હે, તો એટલે ગોપીઓ બી સામાન્ય છે નહીં. પછી કે છે વંદે નંદ વ્રજ સ્ત્રીનામ પાદરેણમ ભીષણમ યશ્યામ હરિકથો ઉદિત पुनाति भूण त्रयनम. हे नंद महाराज के गोप गाम की स्त्रियों के चरण रज की बारंबार वंदना करता हूँ. जब ये गोपियाँ श्री कृष्ण के यश के ऊंचे स्वर में कीर्तन करती है और वह ध्वनि तीनों लोग को पवित्र कर देती है. आ गोपियों जे छे અહીં શું કહે છે કે તો આ ચરણ રજની સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતમથી છે. જો સુખદેવ ગોસ્વામી કહી રહ્યા છે અને એમના રૂપે કોણ કહે છે? ઉદ્ધવજી કહે છે કે ઉદ્ધવજી આ એટલા માટે કે આ જે ગોપ નંદ મહારાજ ભગવાન કૃષ્ણના જે પિતા જે છે, હે, અને એ કહે છે કે ગોપ ગ્રામ આ જે વૃંદાવન જે છે એમની જે સ્ત્રીઓ ચરણરજ એની બારંબાર વંદના કરું છું કે છે. ચરણરજની વંદના કરું છું.
કેમ? કેમ કે જ્યારે ભગવાન કૃષ્ણનો જ્યારે યશ ગાય ઊંચા સ્વરથી કે ત્રણેય લોકોને પાવન કરવાવાળા છે, એટલા માટે હું ચરણ રજની શું કરું છું? વંદના કરું છું. તો એનાથી આપણે સમજીએ કે ગોપીઓ સામાન્ય નથી. અને એ જ વસ્તુ તમે જુઓ કે મહાન મહાન ઋષિઓ જેવી રીતે સુખદેવ ગોસ્વામી, હા, પરીક્ષિત મહારાજ, વ્યાસદેવજી, અને ત્યારે જુઓ કે જ્યારે પરીક્ષિત જ્યારે ભાગવત કથા તો મહાન મહાન ઋષિઓ આવ્યા હતા, હા, અને સોનક ઋષિ 88,000 જે ઋષિઓ છે આ ભાગવત કથા ના સાંભળત જો આવું આ ભાગવતમાં આવું કામ લીલાનું વર્ણન હોત તો. અને જો એ લોકો આવું સાંભળતા ના હોત તો સુખદેવ गोस्वामी આગળ કહે છે कि सुखदेव गोस्वामी ने कहते हैं कि जो कोई व्यक्ति वृंदावन की युवा गोपियों के साथ भगवान की क्रीड़ाएं या श्रद्धापूर्वक सुनता है तो ये या उसका वर्णन करता है तो वह भगवान की शुद्ध भक्ति प्राप्त करेगा. इस तरह वह शीघ्र ही धीर बन जाएगा और हृदय रोग रूपी काम वासना को जीत लेगा. तो एक तो આ ભગવાન સાથે જે આ રાસલીલાનું જે વર્ણન સાંભળવાથી, એ આ ગુણગાન કરવાથી, શ્રદ્ધાપૂર્વક કરવાથી તો એક તો ભક્તિ પ્રાપ્ત થાય છે. બીજું કે કોઈ દવાથી, કોઈ ડૉક્ટરથી જે વસ્તુ ના મટે એ આ કથાથી મટી જાય છે. કોઈ દવા છે, કોઈ વ્યક્તિ કે મને બહુ કામ વાસના છે, કોઈ દવાથી કાઢી શકે? કોઈ ડૉક્ટર કે નહીં કાઢે છે. આપણું આ શરીર વર્ક ના કરતું હોય વાસનાઓ માટે, પણ અંદર મનમાં તો આ વાસનાઓ પડી રહી હોય, હા, અંદર હૃદયની અંદર. એટલે આચાર્ય કે વિષય છાડિયા કબે સુધ બેમન કબે હમ હે રીબો શ્રી વૃંદાવન. કે ક્યારે આ વાસના જે છે એ ક્યારે દૂર થાય તો હું આ વૃંદાવનના ખરેખર હું દર્શન કરી શકું. જ્યાં સુધી આ વાસનાઓ નહીં જાય અંદરથી હૃદયની અંદર, હે, ત્યાં લગીને આપણે વૃંદાવનના અસલ વૃંદાવનના દર્શન નહીં કરી શકીએ. તો એટલે આ જે કામ વાસનાઓ જે છે આપણે અંદર એ કોઈ વ્યક્તિ કાઢી ના શકે માત્ર ભક્તિ દ્વારા અને ભગવાનની કૃપા, ભક્તોની કૃપાથી. તો એટલે આ જો સુખદેવ ગોસ્વામી કહે છે શું મળે? ભક્તિ પ્રાપ્ત થઈ જશે અને આ કામ વાસનાથી એ મુક્ત થઈ જશે ખાલી આ કથાઓથી સાંભળવાથી. तो अगर क्या हम भगवान कृष्ण की रासलीला की नकल कर सकते हैं? કરી શકીએ નકલ? આપણા પહેલા તો અકલ નથી. નકલ કરવાની વાત તો અલગ, અકલ જ નથી, બરાબર? કેમ? તો ભાગવતમની અંદર કહ્યું નહીં तत् समाचरे जातु मनसापि हि अनीश्वर विनश्यति तरण मौढ्याद यथा रुद्रो अलविदित विषम. अवश्य जो पूर्ण पुरुषोत्तम भगवान नहीं है उसे मन में भी कभी कृष्ण की आध्यात्मिक रासलीला की नकल नहीं करनी चाहिए. यदि मुक्तावक्ष कोई सामान्य व्यक्ति ऐसे आचरण की नकल करता है तो वह उसी तरह विनष्ट हो जाएगा जिस तरह समुद्र में विष को पीने का प्रयास करने वाला व्यक्ति यदि वह रुद्र नहीं है तो नष्ट हो जाएगा. જે રીતે ઘણા લોકો અત્યારે કથાકથિત સાધુ જે છે એ પોતાને કૃષ્ણ માનતા હોય છે અને સ્ત્રીઓ સાથે રાસલીલાઓનો ભંગ કરતા હોય છે. તો આ સુખદેવ ગોસ્વામી ભાગવતમના 30મો અધ્યાય અને 38મા શ્લોકની અંદર કહે છે જો કોઈ ભગવાનની નકલ કરવા ઈચ્છે અને કરે કદાચ મૂર્ખતાવશ તો એનું એ શું થઈ જશે? નષ્ટ થઈ જશે. જેવી રીતે સમુદ્ર મંથન લીલાની અંદર વિષ નીકળ્યું હતું, બરાબર? કાલકૂટ વિષ, ખાલી સૂંઘવા માત્રથી બેહોશ થઈ જાય વ્યક્તિ. અને એ વિષ કોને પીધું હતું? શિવજીએ. અને શિવજી બી થોડા બેહોશ થઈ ગયા હતા. અને એમાં ભગવાનની એક લીલાનું ભગવાને એક લીલા કરી, એના દર્શન નહીં કરી શક્યા. કઈ લીલા? આપણે શિવજી વિશે સમજી ચૂક્યા છે આગળ. કયો અવતાર હતો ભગવાનનો? મોહિની અવતાર. તો જો કોઈ સામાન્ય વ્યક્તિ છે તો ઝેર પી શકશે? અને જો પીવાનો પ્રયાસ કરે તો રામ બોલો ભાઈ
રામ થઈ જાય. તો એ જ કહે છે કે જો રુદ્ર નહીં હોય તો એ નષ્ટ થઈ જશે, એટલે આની નકલ કરવી જોઈએ નહીં. बराबर. अब अगर भगवान कृष्ण के बारे में जो गलत धारणा આપણે બધા શું જાણીએ છીએ કે ભગવાનનું મૃત્યુ થઈ ગયું માનો છો તમે? કેટલા લોકો માને? હાથ બધા લઈને આવ્યા છો ને? જીભ તો આપણે મૂકીને બોલતા જ નથી, પણ હાથ છે બધા જોડે. ભગવાન કૃષ્ણનું મૃત્યુ થયું હતું કે નહીં? થયા વાળા કેટલા છે? નહીં થયા વાળા કેટલા છે? હવે વચવા વાળા શું માનવું? આપણે વચવાળું, આપણે તટસ્થ શક્તિ છે એટલે વચવા, આ બાજુ કેતોય નમી જવાનું, પેલી બાજુ કેતોય નમી જવાનું, એવું છે. તો પહેલી વાત કે ભગવાન કૃષ્ણ આપણે જોયું કે કોણ છે? ભગવાન છે. અને ભગવાન આ જન્મ મૃત્યુ જરા વ્યાધિથી કેવા છે? ફરે છે, એટલે મૃત્યુ તો થતું નથી. બીજું કે તમે કોઈને પગમાં વાગવાથી, પગ કાપવાથી કોઈનું મૃત્યુ થાય? તમે કોઈને પગ કાપેલો નહીં જોયો? જોયો છે ને? કોઈને ડાયાબિટીસ થઈ જાય, યા તો એક્સિડન્ટ થયો હોય, પગ કપાઈ જાય છે, હે, એક પગે બી ચાલે છે વ્યક્તિ, બે પગ ના હોય તોય જીવે છે. તો ભગવાન કેવી રીતે મરી શકે? ભગવાન કેવી રીતે મરી શકે? જો કોઈને પ્રશ્ન હોય તો કરજો, તો ક્લિયર થાય. આ ભાગવતમની અંદર કહ્યું, ભાગવતમ જ્યારે પ્રશ્ન પરીક્ષિત મહારાજે સોનક ઋષિએ પ્રશ્ન કર્યો તો સુદ ગોસ્વામી કહે છે કે પ્રશ્ન કરવાથી 3 લોકોનું કલ્યાણ થઈ જાય. એક તો જે પ્રશ્ન પૂછે છે એનું, બીજો જે જવાબ આપે છે એનું, અને જેટલા લોકો સાંભળે છે એ લોકોનું બધાનું કલ્યાણ થાય છે. એટલે મારો જે વિરોધ કરવા વાળા ભાઈ ને આવું છે, અમે આવું સમજ્યા, એ આવું સાંભળ્યું હતું. કેમ કે આપણને ટીવી આપણને બહુ સુંદર, આપણે કૃષ્ણ લીલા જોઈ છે, કંઈક બધું ગરબડ ગોટાળા આપણા મગજમાં નાખી દીધું છે, હે ને? તો હવે પાર્થીએ બાણ ક્યાં માર્યું હતું? કેટલા લોકોને ખબર છે ક્યાં માર્યું હતું? પગમાં માર્યું હતું. એટલે પગ ના હોય તો વ્યક્તિ જીવે છે, તો ભગવાન મરી શકે? પહેલી વાત, ના મરી શકે. બરોબર. આ જરાને શું માનો છો? આ જરા કોણ છે? આપણે બધા પુનર્જન્મનું કહીએ છે ને, જો એ પાર્થિવ કોણ છે? હા, સોરી, બાલી, વાલી, ચલો, વાલી છે. હવે તમે વિચારો કે જ્યારે કૃષ્ણની વાત આવે ને તો આપણે પુનર્જન્મ વિશે આપણને યાદ આવે છે કે આ કૃષ્ણ આ વાલી હતો અને એમને માર્યું બાણ, કેમ કે રામ અવતારમાં અંદર માર્યું હતું. બરોબર. અને આપણા કર્મ વિશે તો આપણે તો બહુ ચોખ્ખા છે, દૂધે ધોઈ લાવ્યો. હે, અને કંઈક દુઃખ આવે તો પછી ભગવાનને આપણે દોષ આપીએ, હે, કે ભગવાન હારું આવું કેમ કરે છે? હું તો ભક્તિ કરું છું. ભાઈ પાપ આપણા ક્યાં આપણે ધોઈલા છે? આપણે દૂધથી ધોઈલા કોઈ છે નહીં. આપણા પાપ તો છે ને. ભગવાન પાપ આપે તો સારું કરે છે, એ પાપ આપે તો એ પાપનું નષ્ટ થઈ જાય, એટલે આપણે શુદ્ધ થઈએ, અને જેટલા શુદ્ધ થઈએ એટલા ભગવાનના નજીક જઈ શકીએ. એટલે પાપથી ડરવાનું નહીં. કોઈ દુઃખ આવે તો ડરવાની જરૂર છે નહીં. ભક્તિ કરો કે ના કરો, તમારા જીવનમાં દુઃખ આવશે, પણ જ્યારે ભક્તિ કોઈ વ્યક્તિ કરે છે તો એના દુઃખ જે છે ને એ ઓછા થઈ જાય છે. કેમ કે ભગવાન બધા પાપોને નષ્ટ કરવા કેવા છે? સમર્થ છે ભગવાન. એટલે જ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયની અંદર કહે છે, જે રીતે આપણે જો એક આગળની લીલા જે જોઈ રાસલીલા વાળી, અને એક આ લીલા, ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેતિ તત્વતઃ તક્તા દેહ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુના, કે મારા જન્મ અને કર્મ બહુ દિવ્ય છે, એને કોઈ તત્વત જાણે છે તો આ ભૌતિક જગતમાં પાછો નહીં આવતો. તમે વિચારો, તત્વત જેવું છે એવી રીતે જાણે તો કે ભગવાન કે પાછો નહીં આવતો, મારા ધામને પામી જાય. હવે જો એમના વિશે સાંભળવાથી કોઈનું કલ્યાણ થઈ જતું હોય, તો પછી એ ખોટા કાર્ય તો કેવી રીતે હોઈ શકે? કે આ સામાન્ય તો કાર્ય હોય ના શકે. બરાબર. હવે ભગવાન કેટલા સર્વશક્તિમાન હતા તો આપણે જોઈએ છે. ભગવાન કેટલી ઉંમર હતી? 7 વર્ષની.
કેટલા દિવસ ઉચક્યો પર્વત? 7 દિવસ અને 7 રાત. 7 દિવસ અને 7 રાત. અને કઈ આંગળી છે? ટચલી આંગળી. હવે આ કોઈ સામાન્ય કરી શકે? તમે સાંભળ્યું છે આવું કોઈ કર્યું હોય પહેલા? આવું અદ્ભુત લીલા નહીં. પછી આ બકાસુર, આ કાલિયા વિશે આપણે સાંભળી ચૂક્યા છે. કાલિયા કેટલો ખતરનાક હતો એમ. ખાલી આમ ફુકારો કરે ને તો લીલા ઝાડ છે એ બળી જાય. પછી ધેનુકાસુર, અઘાસુર. આ ધેનુકાસુરથી ઇન્દ્ર દેવતાઓ બી ડરતા હતા. આ ભગવાને આમ જુઓ તમે, હાથથી વેચી વેચી નાખ્યા. બતાવ્યું તું ને ઝાડ પર નાખ્યા બધાને. જુઓ આ જો એક અહીં છે, અહીં છે, આ બધે બલરામજી અને ભગવાન કૃષ્ણ. પછી અઘાસુર બી 12 કિલોમીટર લાંબો હતો. કેટલો? 12 થી 13 કિલોમીટર. કેમ કે 1 માઇલ બરાબર 1.6 કંઈક થાય છે, એટલે 13 કિલોમીટર આપણે ગણી લઈએ. 13 કિલોમીટર. કદાચ આપણે મહીસાગર જતા રહીએ, આમ ઓળંગી મહીસાગરથી આગળ જ કદાચ નીકળી જઈએ 13 કિલોમીટર. કેમ કે અહીંથી વાસદ 10 કિલોમીટર, 10 અને 3 કિલોમીટર આગળ ગણીએ તો કદાચ ફાજલપુર જતા રહીએ એવું સમજી લો. એટલો લાંબો હતો ભગવાન એને બી. અને જો એનું મુખ જુઓ તમે, આકાશને પરસે છે. એટલો તો લાંબો હતો એમ. પછી આ કેસી ઘોડો જો ભગવાન કે આના કેસી કેટલો મોટો છે. અરિષ્ટાસુર. પછી પૂતના. પૂતનાનું કેટલું મેં કહ્યું તું ખબર છે ને? 12 માઇલ છે એનું. એટલે આણંદ પહોંચી જાઓ તમે આસાની છે. એટલું બધું એનું લાંબુ રૂપ હતું. ભગવાન એના પ્રાણ કેમ એક દૂધ સાથે એના લઈ લીધા. હવે તમે જો આટલા શક્તિશાળી હોય, બરાબર, તો પછી આ બાણથી કેવી રીતે મરી શકે ભગવાન? અને બાણને સમર્થ ના હોઈ શકે ભગવાન? જો આવા આટલા બધા અસુરોને મારી શકતા હોય ભગવાન તો અને ભગવાન કેવા છે? સનાતન. સોરી, જો આત્મા સનાતન હોય, જેવી રીતે આપણે કહ્યું મમે માણસું જીવ લોકે જીવ ભૂત સનાતન, કે આપણે બધા જો સનાતન આત્મા છે અને સનાતન હોય, અને એ પરમાત્મા કેવા સનાતન ના હોઈ શકે? એ મરણશીલ હોઈ શકે? ના હોય. જેવી રીતે ભગવાન આ ટચલી આંગળીએ ગોવર્ધન ઉચક્યો તો ઘણા લોકોને એવું કે ભાઈ તપસ્યા કરી છે. એક ઋષિ મુનિએ આખો સમુદ્ર પી લીધો. સમુદ્ર પીવો આસાન છે? તો એક ઋષિએ પી લીધો આખો સમુદ્ર. પણ એ સમુદ્ર કેવી રીતે પીધો? તો કે તપસ્યાથી. પણ તમે 7 વર્ષની ઉંમરમાં તમે કૃષ્ણનું એવું કઈ વર્ણન સાંભળ્યું કે ભગવાન પહેલા તપસ્યા કરી અને પછી ઉચક્યો? એવું કોઈ વર્ણન નથી. અને જો કદાચ ભગવાન આવી રીતે તમે મળતા હોય તો પછી એ તો ભગવાન કર્મના બંધનમાં આવી ગયા એવું માનવું ને? આપણે આ ફોટાને જોઈને એવું માનીએ છીએ ને. જો વાલીને સુગ્રીવ લડતા હતા અને ભગવાને બાણ માર્યું એટલે બીજા જન્મમાં વાલી શું બન્યો? જરા બની ગયો અને માર્યા. બરાબર ને? तो प्रश्न एक था क्या भगवान को भी कर्म का फल भुगतना पड़ता है? શું ભગવાનને બી કર્મનું ફળ ભોગવવું પડે? તો પછી ભગવાન કેવી રીતે કંટ્રોલર કેવી રીતે થાય છે? કે આપણે જોયું ને કે ભગવાન તો બધાના નિયતા છે, કંટ્રોલર છે, બધાને કંટ્રોલ કરવા તો વાળા તો એ છે. તો પછી કર્મ કેવી રીતે લાગુ પડે? અને જો વાલી આવીને જરા બનીને મારતો હોય તો ભગવાનને તો કર્મ લાગી ગયું, હે ને? હવે જેને કર્મ લાગતું એ કર્મ આપણને કેવી રીતે છોડાઈ શકે? આપણને કર્મના બંધનમાંથી કેવી રીતે છોડાઈ શકે? એની ભક્તિ કરવાથી. હે, આ મહાન મહાન ભક્તો તો એ જ કે છે કે ભગવાનની ભક્તિ માત્રથી, કૃષ્ણની ભક્તિ માત્રથી આ ભવસાગરમાંથી નીકળી જાય છે. એટલે શાસ્ત્રો જે છે, ગુરુ, સાધુ અને શાસ્ત્રો દ્વારા જાણવું જોઈએ. જે બી લીલાઓ હોય ભગવાનની એ શાનાથી 3 થી 1 નહીં, ગુરુ, સાધુ અને શાસ્ત્ર. કેમ કે આજે બજારમાં તો બહુ ગમે તે લોકો બોલતા હોય છે
મેં જ આ કહ્યું હતું, અહીં મારા મિત્ર છે, એમના પિતાજી જ્યારે મરી ગયા ત્યારે આવો એક ભજનવાળાને બોલાવ્યો હતો સંતોકપુરાથી, અને આ લીલાનું વર્ણન એવી રીતે થતું કે આવી રીતે કૃષ્ણને બી મરવું પડ્યું હતું. મૂર્ખો છે એ ભાઈ, એને ખબર નથી કે કૃષ્ણ મરતા નથી. ભગવાનને આવું આપણું ઓલરેડી આપણા જેવું શરીર નથી. આ જે પંચ મહાભૂતોની જે આપણું બનેલું શરીર એવું નથી ભગવાન. આપણા આત્માના શરીરમાં અલગ અલગ છે, ભગવાનને કોઈ અલગ નથી, એક જ છે. નહીતર તો અહીં બીજો જો શ્લોક તમે જોઈ શકો, ભાગવતમના પહેલા શ્લોકની અંદર વ્યાસદેવજી શું કહે છે? ઓમ નમો ભગવતે વાસુદેવા જન્મદસ્ય અન્વયાત ઇતરસ અભિઘ્ન સ્વરાટ. સ્વરાટ, સ્વરાટનો મતલબ શું 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 સમજવું? સ્વરાટ એટલે મારી વાતને સમજો છો, કશું આપણે કે આદાન પ્રદાન થતું નથી, યા તો તમે સમજતા નહીં એવું લાગે છે. સ્વરાટનો મતલબ શું થાય? કઈ મતલબ છે સ્વરાટનો? સ્વરાટ મીન્સ કે સ્વતંત્ર, જેને કોઈ બાંધવાવાળું નથી. આપણે બધા કહે ને કે કયા ભારતમાં જીવો છો? સ્વતંત્ર ભારતમાં. એટલે ક્યાં સ્વતંત્ર ભારત છે? આપણે લાગે છે સ્વતંત્ર ભારતમાં છે? કોઈ સ્વતંત્ર ભારતમાં આપણે ઓલરેડી તોય બંધાયેલા છે. કદાચ કહીએ આપણે કે સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ, પણ ઓલરેડી બંધાયેલા છે. આપણે ઈચ્છતા નથી કે ભાઈ ગયડા થઈએ તોય થઈએ છે, રોગ નહીં ઈચ્છતા તોય બી રોગ થાય. સ્વતંત્ર તો રોગ જ ના થાય ને, ગળું ના થવું પડે, મરવું ના પડે. એટલે ખાલી સ્વતંત્ર લગાવવાથી કંઈ થાય નહીં જાય. પણ અહીં ભગવાન વ્યાસદેવજી કહે છે કે ભગવાન કેવા છે? સ્વરાટ છે, સ્વતંત્ર છે. એમને કોઈ બાંધી ના શકે, કોઈ કર્મ લાગવું પડતું નથી ભગવાનને. એટલે ભગવાન ભગવદ્ ગીતાની અંદર કે છે, નમામ કર્માણિ લિપંતિ ન મેં કર્મ फल स्पृहा इति माम यो भी जानाति कर्म बिना स बध्यते. मुझ पर किसी कर्म का प्रभाव नहीं पड़ता, नहीं मुझे कर्म फल की कामना करता हूँ. जो मेरे संबंध में इस सत्य को जानता है वह भी कर्मों के फलों के पास में नहीं बचता. अब તમે સાંભળો, અહીં કહે છે કે મને કોઈ કર્મફળ પ્રભાવિત કરતું નથી. આપણને બધાને પ્રભાવિત કરે, હે ને? કેવી રીતે? એનું કર્મફળ આપણે લાગી જાય. તમે કોઈ પાપ કરો એટલે તમને ફળ તો લાગવાનું છે. કદાચ આ જન્મમાં ના આવે તો બીજા જન્મમાં આવે, હે ને? પેલું કે કર્મ ના સંગાતી રાણા કોઈ નથી, કે લખ્યા ના જુદા જુદા લેખ, હે ને? તો ભગવાનને કોઈ કર્મનો પ્રભાવ પડતો નથી, આપણા પ્રભાવ પડે છે. અને ભગવાન કહે છે એક તો કોઈ કામના બી નથી મને કોઈ કર્મની. આપણે બધા જો બી કર્મ કરીએ છીએ કામનાથી કરીએ છીએ ને, પણ ભગવાનને કોઈ કામના નથી. ત્રીજું ભગવાન કહે છે કે જે મારા સંબંધમાં જાણે છે આ વસ્તુ, એ બી કર્મફળથી મુક્ત થઈ જાય છે. વિચારો તમે, ખરેખર જો ભગવાન વિશે આ જાણવામાં તોય બી મુક્ત થઈ જાય છે. તો પછી ભગવાનને કેવી રીતે કર્મ લાગે? તો પછી બાલી કેવી રીતે જરા બન્યું? કેવી રીતે બન્યું? ક્યાંથી સાંભળ્યું? ઈશ્વરભાઈ, ક્યાંથી સાંભળ્યું તમે? બસ લોક હે રામાયણમાંથી. એટલે રામાયણ વાંચી યા તો આ સાંભળી, એટલે આ ટીવીમાં જોઈતી એ રામાયણમાં. હા હા, એટલે ટીવી જે છે ને મનોરંજન છે. ટીવીથી ભગવાનને સમજી શકીએ નહીં. આપણને એવું લાગે કે આપણે કે જ્યારે અમે કંઈ કહ્યું કે ભાઈ કૃષ્ણ સિરિયલ જોશો નહીં એમ, એટલે ભાઈ સારું લાગે કૃષ્ણ વિશે આવે તો સાંભળ, પણ આવું ગડબડ ગોટાળો નાખી દે તો પછી શું સમજો તમે કે કૃષ્ણ આપણા જેવા જ છે ને, હે ને? હું તમને સમજાવું કે આ જરા છે કોણ? ભગવાનના મહાન ભક્ત મધ્વાચાર્ય, જે 4 સંપ્રદાયના એક આચાર્ય જે છે, જે સંપ્રદાયની અંદર આપણે આવી રહ્યા છે, બ્રહ્મ મધ્વ ગોળીય સંપ્રદાય, એ મધ્વાચાર્ય કહે છે કે જરા છે કોણ? તો કહે છે મધ્વાચાર્ય પાદ મહાભારતના તાત્પર્ય નામના તેમના ગ્રંથમાં મોસલ લીલા એક વિશે નિમ્નલિખિત ભાવાર્થ લખ્યો છે. અને અસુરોને વ્યોમા પ્રમાણમાં નિજ ભક્તોને તેમજ બ્રાહ્મણોના વચનને સત્ય કરવા માટે ભગવાને ભૌતિક શક્તિનું માયાનું સ્વરૂપ જો અહીં લખે છે. ભગવાને કોને મોહ પમાડવા માટે? અસુરોને, બ્રહ્મ નાખવા માટે ભગવાને ભૌતિક શક્તિ માયાનું શરીર ઉત્પન્ન કર્યું, જેમાં બાણ વાગ્યું હતું એવું, પરંતુ તેમના વાસ્તવિક ચતુર્ભુજ સ્વરૂપને જરા બાણનો લગીર સ્પર્શ થયો ન હતો. બધા લોકો કહે છે કે ભાઈ બાણ વાગ્યું હતું,
પણ મધ્વાચાર્ય કે છે, મહાન આચાર્ય જે છે એ કે છે કે ખાલી શું કર્યું હતું, પરસત થયું હતું, બીજું કંઈ વાગ્યું નથી. પછી જરા ખરેખર તો ભગવત ભક્ત ભૃગુ ઋષિ હતા. કોણ છે આ જરા? ભૃગુ ઋષિ. કોણ છે? ભૃગુ ઋષિ. આ ફરી કહેતા ને કે જરા કોણ છે, વાલી છે એવું ના કહેતા, બરાબર? તો વાલી કે હારા મારું નામ શું કરવા ખોટું કરો છો વારંવાર, પેલા જાણો તો ખરા યાર. હે, હું તો એ છું જ નહીં, એ પિક્ચરમાં છું જ નહીં, અને તમે મને ખાલી ખોટું બદનામ કરો છો. હે, આ કેમ હતા એવી છે કે પૂર્વ યુગમાં ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુના વક્ષસ્થળ પર પોતાનો પગ મૂક્યો હતો તથા આ અપરાધના નિવારણ અર્થે ભૃગુ ઋષિને એક અધમ વ્યાધ તથા શિકારી તરીકે જન્મવું પડેલું. તો શ્રીમદ ભાગવતમની અંદર છે કે જ્યારે ઋષિ મુનિએ બ્રહ્મ હતા કે ભાઈ ભગવાન કોણ, તો કે કોણ જાણી લાવે ભગવાન કોણ એમ, કે બ્રહ્મા વિષ્ણુ આપણે બધા કહે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ ને આ બધા જગતના સૃષ્ટિ પાલન ને વિનાશ કરવા વાળા છે, તો ભગવાન કોણ આમાંથી એમ. તો એ જાણવા માટે બધા ઋષિ મુનિએ કોને ચોઈસ કરી? ભૃગુ ઋષિને. તો ભૃગુ ઋષિએ પહેલા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીના આ ભૃગુ ઋષિ જે છે પુત્ર છે, અને પુત્ર હોવાને કારણે સ્વાભાવિક છે કે પિતાને જઈને પ્રણામ કરવા જોઈએ. તો જઈને પ્રણામ નહીં કર્યા તો બ્રહ્માજીને ભવા ચડી ગયા, એમ ગુસ્સે થઈ ગયા. તો લાગી ગયું કે ભાઈ આ ભગવાન હોય નહીં શકે, કેમ કે અમને પ્રણામ નહીં કરવાથી ગુસ્સે થઈ જાય છે. પછી શિવજી પાસે જાય છે અને શિવજી જોવે છે ભૃગુ ઋષિને અને દોટ મૂકીને આલિંગન, કેમ કે શિવજી બી આપણે જોયું કે બ્રહ્માની ત્યાંથી ભૃકુટીમાંથી ઉત્પન્ન થયા છે, અને આ બી પુત્ર છે, ભૃગુ ઋષિ બી બ્રહ્માજીના પુત્ર છે, એટલે ભાઈ થયા. તો ભાઈને આલિંગન કરવા માટે દોટે છે. તો ભૃગુ ઋષિ જે છે એ શિવજીને થોડુંક તોછડાઈમાં બોલે છે, કારણ નાતો નથી, આ ભભૂતિ મસાણની લગાવીને ફરે છે અને આલિંગન, મને બ્રાહ્મણ, હું શુદ્ધ બ્રાહ્મણ છું, એને તું અપવિત્ર કરી દઈશ, દૂર રહે મારાથી એમ. આવું કહેવાથી તો શિવજી પછી ત્રિશૂલ લઈને મારવાનો પ્રયાસ કરે છે. તો ત્યાં પાર્વતી માતા આવે છે અને રોકે છે કે બ્રહ્મ હત્યાનું પાપ લાગશે એમ. તો એ બી નિર્ણય થઈ ગયો કે આરો આને બે શબ્દ ખાલી કહ્યા, હા, અને એમાં દાદો ગુસ્સે થઈ ગયો, મારવા પેલા અમને તો ગુસ્સો આવ્યો, આને તો આ તો મારવા જ વાટ્યો આપણે. હે, આ તો હારો પાર્વતી આપણું તો ખતમ હતો આજે. પછી ભગવાન વિષ્ણુ પાસે જાય છે અને ભગવાન વિષ્ણુ શયનમાં હોય છે, યોગ નિદ્રાની અંદર. માતા લક્ષ્મી ચરણ દબાવતા હોય છે. તો ત્યાં ભૃગુ ઋષિ શું કરે છે, જૈન ડાયરેક્ટ શું કરે છે, છાતીમાં લાત મારે છે. એમ કહ્યું ને કે વક્ષસ્થળ પર પોતાનો પગ મૂકી લાત જ મારે છે. તો અને શું કહે છે કે આખા જગતને બધાને આ બધા ઝંઝટમાં નાખે તો ઊંઘે છે એમ. તો ભગવાન તરત ઊભા થઈ જાય છે અને કહે છે કે બ્રાહ્મણ દેવતા, મને ખબર નથી કે તમે આવો છો એમ. મારી જે છાતી છે ને એ વજ્ર જેવી છે, પથ્થર જેવી છે, પણ તમારો પગ જે છે કોમળ જેવો છે, તમને ઈજા તો નહીં થઈ એમ. અને આ સાંભળીને એમને જાહેર કર્યું તો ભગવાન કોણ છે? વિષ્ણુ યા તો કૃષ્ણ જ છે. પણ તમે આ લક્ષ્મીજી એનાથી નારાજ થઈ જાય છે અને એ બ્રાહ્મણને શ્રાપ આપે છે કે બ્રાહ્મણ ઘરે ઘરે છે બધું, એ નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. અને આ લીલાના લીધે, આ જ લીલાને લીધે તમે જોઈ શકો કે ભગવાન પંઢરપુરમાં, પછી તિરુપતિ બાલાજી આ જ લીલાને શોધતા શોધતા ત્યાં જતા રહે છે એમ. આ લીલાની આગળ વિસ્તૃતમાં છે, એટલે લાસ્ટ છે. એટલે પછી આ भागवतम अंदर वर्णन है कि परमेश्वर ने जिस शरीर को पृथ्वी पर भार का कम करने के लिए प्रकट किया था उसे उन्होंने छोड़ दिया. बारंबार जादूगर के समान
भगवान जादूगर के समान विभिन्न शरीरों को यथा मत्स्य अवतार तथा अन्य अवतारों को धारण करने के लिए एक शरीर को छोड़ते रहते हैं। तो જેવી રીતે જાદુગર આપણે જોયો છે ને, જાદુગર પેલા મંગલ જાદુગર આવતો હતો પેલા હાઈસ્કૂલ સામે, હે ને? અને એમાં તમે જોયું છે ને કે ભાઈ મંગલ જે છે એ બે પોતાને બે કકડા બતાવે છે કે ભાઈ કપાઈ ગયો, હે, પેલો મોટો આરાથી. હવે તમે જોયો કદાચ આવું જો વ્યક્તિ મરી ગયો તો જો એ મરેલો હોય અને એ જીવતો થાય તો બીજા ના જોડે, બધા એની જોડે ના આવે. એક્સિડન્ટ થઈ તરત એની જોડે ના લાગે ભાઈ હમું કરી દે ફટાફટ, હે? આ બધા હોસ્પિટલ ખોલવાની શું જરૂર? સમજો છો ને? આ હોસ્પિટલમાં આપણે બધા તૂટા ફૂટ્યા હોય નહીં પેલા ઓર્થોપેડિકમાં લઈ જઈએ છીએ. અગર મંગલ જોડે ના લાગે તું અહીંયા આણંદ મસ્તે બધા આખા ચરોતરના જેટલા લોકો આવે તાર જોડે આવે, હે, બધું હમું કરી દે. જો એ બે પોતાના બે કકડા કરેલા જો સીધું જોઈન્ટ થઈ શકતો જીવતો રહી શકતો હોય તો આ જે બધા તૂટા ફૂટ્યા હોય એમને જીતા હમું કરી દે ભાઈ. એ જાદુગર છે. તો ભગવાન અહીં એ રીતે અહીં ક્યાં છે કે એક જાદુગર એક શરીર છોડે, મીન્સ કે જાદુગર કેવું આમ બે અલગ અલગ બતાવે, એવી રીતે ભગવાન શું કરે છે કે એક શરીર છોડે એમ બતાવે જાદુગરની તરફ. જાદુગર એક શરીર મરેલું બતાવે અને ફરી પાછું જીવતો થઈ જાય. એવી રીતે ભગવાન જે છે એ જાદુગર એ શરીર છોડતા હોય છે. પછી કે છે હા આ લીલાની શરૂઆત શ્રીમદ ભાગવતમના 30મા अध्याय निंदा થાય છે. जब यदुकुल के सारे सदस्य विनष्ट हो गए तो भगवान कृष्ण ने सोचा कि चलो धरती का बोझ तो हटा। बलराम ने प्रस्थान को देखकर देवकी पुत्र भगवान कृष्ण के पास पीपल के वृक्ष के नीचे जमीन पर चुपचाप बैठ गए. जो भगवान શું કરે છે? આ પીપલના ઝાડ નીચે બેસી ગયા છે અને ભગવાનના જે આયુધ જે છે, જો એકના હાથમાં શંખ છે, આની અંદર ગદા છે, દેખાતું નહીં પણ કમળ છે કે ચક્ર છે, બરાબર? બધા હાથમાં કંઈક ને કંઈક છે. એ વ્યક્તિ રૂપે છે. આપણે કદાચ આપણે એવું માનીએ છીએ ને ભાઈ આ જે ગદા પદ્મ એક વસ્તુ જે છે, પણ તે જ્યારે ભગવાન બેઠા હતા ત્યારે શું હતા? વ્યક્તિ રૂપે ઉપસ્થિત હતા. હવે જો પહેલું વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોર આ શ્લોકની કોમેન્ટ્રીની અંદર કહે છે કે એક તો જ્યાં 56 લાખ આ જે યદુકુળના જે સદસ્યો હતા એ મર્યા હોય, 56 લાખ આ ખાતે અહીં જોઈ શકીએ? નહીં જોઈ શકીએ. કેટલા બધા લોકો થાય? આમ 1000 2000 આવી ગયા તો આપણને એવું લાગે પેલું કીડિયારું ફાટ્યું એવું લાગે આપણને. હવે 56 લાખ અને બધા લોકો મરી ગયેલા હતા. ત્યાં હરણ તો જાય નહીં, કેમ કે હરણ જે છે એક તો એક બહુ બીકણ હોય એમ, એટલે એવી જગ્યાએ તો હરણ જાય નહીં, બરાબર? હવે એ જગ્યાએ જો હરણ જ ના હોય તો પારધી કેમ ન હોય બાણ છોડે? પારધી બાણ કેવી રીતે છોડે? પણ આમ પારધીને મનોભાવ આગળ લખ્યું છે કે જો शिकारी चतुर्भुज पुरुष को देखकर अपने द्वारा किए गए अपराध से भयभीत हो उठा और वह भगवान के चरण पर अपना सिर रखकर जमीन पर गिर पड़ा और भगवान के प्रार्थना किया. जरा ने आगे कहा, न तो ब्रह्मा नहीं रुद्र आदि, नहीं उनके पुत्र, नहीं वैदिक मंत्रों के स्वामी, नहीं कोई महर्षि आपकी योग शक्ति के कार्य को समझ सकते हैं. उसके बारे में वे अनजान बने रहते हैं. इसलिए निम्न कुल में जन्मा व्यक्ति मैं किस तरह आपके विषय में कुछ जान सकता हूँ. उत्तर में भगवान ने कहा, हे जरा तुम डरो मत और उठो. जो कुछ हुआ है वास्तव में वह मेरी अपनी इच्छा है. फिर भगवान ने जरा नामक के पार्थी को शरीर स्वर्ग लोक भेज दिया. और जरा नामना व्यक्ति ने भगवान ने शू કર્યું? સ્વર્ગમાં મોકલી દીધા. अब આના પહેલા પારધીને એવું લાગ્યું કે પારધીના મનમાં હતું શું હતું કે મેં હરણને માર્યું. હવે ત્યાં જાય છે. હવે જાય તો માનો કે વાગ્યું હોય તો શું કરે? આપણે કોકને કંઈક વાગી જાય બરોબર તો આપણે શું કહી દઈએ? સોરી કહી દઈએ કે ના કહી દઈએ? અહીં સોરી નહીં કહેતો, સોરી બી કહી દે, પણ વાગેલું હોય તો પહેલાં શું કરે? કાઢવાનો પ્રયાસ કરે ને. આપણે જે રીતે કોઈનો એક્સિડન્ટ થાય ગાડી બાડી હોય તો એને એવું કહે પેલા
ગાડીની ચિંતા કરીએ, પહેલા જઈને બહાર કાઢીએ ને. હવે જો બાણ ભગવાનના પગમાં વાગી ગયું હોય તો પહેલા જઈને શું કરે? અહીં તમે કહે છે માફી તો માગે છે, કોઈ જાણતું નથી. તમને બ્રહ્મા ના જાણે, શિવજી નહીં જાણતા, એમના પુત્ર નહીં જાણતા, વૈદિક મંત્રો નહીં જાણતા, એવું તો સ્પષ્ટ કે છે. તમે વાંચો હે वैदिक मंत्रों के स्वामी ना कोई महर्षि आपकी योग शक्ति का कार्य को समझ सकता है, તમારા કાર્યને કોઈ નહીં સમજ શકતું. બરાબર? આ બધી પ્રાર્થના કરે જઈને કાઢી નાખે પહેલા બાણ. તમે લોકો હોય શું કરો? કદાચ વાગ્યું હોય, તમારાથી વાગી ગયું તો આમ જઈને શું કરો? કાઢીએ ને પહેલા. એટલે ખાલી સ્પર્શ થયું હતું. એ વર્ણન શું છે? ખાલી સ્પર્શ થયું હતું ભગવાનના ચરણ. પણ ભગવાન કે છે આ મારી વાસ્તવમાં લીલા છે એટલા માટે. પછી અને આ જે છે લીલા એ જોવા માટે કોણ કોણ આવ્યું? તો એ વર્ણન છે. सुखदेव गोस्वामी ने कहा तब शिवजी तथा पार्वती इंद्रादि देवताओं सहित ब्रह्मा जी प्रभास में आए. ભગવાન આ સલીલામાં કેવી રીતે જવાના છે એ જોવા માટે કોણ કોણ આવ્યું? શિવજી આયા, માતા પાર્વતી આયા, ઇન્દ્ર આયા, બ્રહ્માજી આયા, આ બધા આયા. અને આ બી તો સમર્થ છે. કદાચ જો જરાએ માર્યું હોય તો જરા જવા દે ખરા? જવા દે હતી? આપણે કોઈ બાઇક વાળો કે ગાડી વાળો એક્સિડન્ટ કરી દે બીજાને તો આપણે ઉભા રહે જવા નહીં દેવાનું. આવે આનું પેલા ચૂકતું કરીને જા, અરે વાગ્યું છે દવાખાને લઈ જા પેલા. હે સાચી વાત ને? જો આપણે ના જવા દે તો બ્રહ્માજીને જવા દે ભગવાનને મારી હોય તો. પણ આપણને અમુક જે અસુર લીલાઓને વિમોહિત કરવા માટે ભગવાન આ લીલા કરે છે કે ભાઈ ભગવાનને બાણ વાગ્યો ને મરી ગયા. તો જે લોકો મહાભારત સાંભળ્યું છે તો મહાભારતમાં તો કે છે કે ભગવાને અર્જુને જે છે એ અંતિમ સંસ્કાર કર્યો. તો શું માનવું? ભાગવતમાં આવું કે છે અને મહાભારતમાં આવું કે છે, તો માનવું શું આપણે? તો આચાર્યો કે છે જો ભગવાન આટલા બધા આપણા રૂપ આપી શકતા હોય, આગળ મધ્વાચાર્ય તો કહી દીધું કે બનાવીને રૂપ બનાવી દીધું. જો આટલા બધા આપણું રૂપ આપી શકતા હોય તો એક રૂપ ના બનાવી શકે એમનું બનાવટી? અને તમે કદાચ કેટલા ભગવાનના મહેલો કેટલા હતા? 16,108 રાણીઓ હતી. બરાબર? તો બધાના એક એક મહેલ હતા. તો ભગવાન જ્યારે રાજસભામાં હોય ત્યારે એક હોય, પણ જ્યારે મહેલોમાં જાય ને તો બધામાં અલગ અલગ. નારદ મુનિ એકવાર એવી રીતે ગયા હતા કે ભાઈ આ રાણી જોડે ભગવાન આ લીલા કરે તો બીજે જોડે જોઈએ તો બીજી લીલા કરતા હોય. અને જ્યારે ઘરેથી નીકળે ત્યારે બધા અલગ અલગ નીકળે અને જ્યારે રથમાં બેસે તો એક થઈ જાય. જો ભગવાન આવું એકના અનેક અને અનેકના એક કરી શકતા હોય તો ભગવાન એવું શરીર ના બનાવી શકે? કેમ કે એમનું કામ શું હતું? અસુરોને મોહિત કરવું. અને અસુરો તો સાધુ સંતો કરતા નથી. અસુરો તો મનની મરજી વાળા કરવાવાળા હે ને. એટલે અસુરો તો કોઈની વાત માનશે ને, એમને જે દેખાશે ને એ જ કરશે. એટલે એમને એવું લાગ્યું ભાઈ કૃષ્ણ તો હવે મૃત્યુ પામે. તો એટલે ભગવાને આ જે લીલા જે છે એ અસુરોને શું કરવા માટે? મોહિત કરવા માટે છે. હરે કૃષ્ણ. કોઈને કઈ પ્રશ્ન હોય યા જિજ્ઞાસા હોય? માતાજી પ્રસાદ લઈને જાઓ, પતી ગયું છે.